નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સોરઠમાં સાતમ આઠમના તહેવારનું કાઉન્ટડાઉન શરૂ। આજે ગાયની પૂજા કરી બોળચોથની ઉજવણી કરતી માતાઓ। જૂનાગઢ જિલ્લામાં પણ ભૂતિયા શિક્ષકો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ। 22 ગેરહાજર શિક્ષકોને 5 દિવસમાં રિપોર્ટ આપવા ડીઈઓની તાકીદ। સ્વામિનારાયણ મંદિર ખાતે ઠાકોરજીને 250 કિલો ડ્રાયફ્રૂટ સહિતના વ્યંજનોનો અન્નકૂટ ભોગ ધરાવાતા હરિભક્તો થયા ભાવ વિભોર। બેંગાલુરથી 43,000 કિલોમીટરનું અંતર સ્કૂટર ઉપર કાપી જૂનાગઢ આવી પહોંચેલ યુવાને ભૂતનાથ દાદાને શીશ નમાવ્યું। ભારત ભ્રમણ માટે નીકળ્યો હોવાનું જણાવ્યું। અને શહેરની નામાંકિત પ્લેટિનિયમ હોટલ બની જુગારનો અડ્ડો। માલિક પોતે બહારથી માણસોને બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી ઉપરથી પોલીસે કરી રેડ। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં સાતમ આઠમના તહેવારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આ તહેવાર માત્ર સૌરાષ્ટ્રમાં જ ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાય છે ને 4 થી 5 દિવસનું મિની વેકેશન પડતું હોય છે। લોકો મોટી માત્રામાં હરવા ફરવાના સ્થળે નીકળી પડતા હોય છે। તો સૌરાષ્ટ્રમાં રાજકોટ અને પોરબંદર જામનગર જેવા શહેરોમાં લોકમેળો ભરાતો હોવાને કારણે લાખોની સંખ્યામાં લોકો મેળાની પણ મુલાકાત લેતા હોય છે। રાજકોટના ટીઆરપી કાંડ પછી આ વખતે મેળામાં રાઇડ્સ ઉપર અનેક નિયંત્રણો આવ્યા છે, ત્યારે આ વખતનો મેળો પ્રમાણમાં ફિક્કો રહેશે તેમ લોકો માની રહ્યા છે। પરંતુ આમ છતાં લોકોના દિલમાં સાતમ આઠમનો તહેવાર ઉજવવાનો અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। અને એમાં પણ જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ હોય, લોકો ખૂબ જ શ્રદ્ધાથી આ અષ્ટમીની ઉજવણી કરતા હોય છે। જૂનાગઢમાં સાતમ આઠમની ઉજવણી કરવા માટે વિવિધ મહોલ્લાઓ પણ તૈયાર થયા છે। હાટકેશ યુવક મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ્વર મંદિર પાસે વિશાળ ડેકોરેશન, રંગોળી અને ભગવાન શ્રી કૃષ્ણના જીવન કવન આધારિત ફ્લોટ્સ ઊભા કરીને લોકોને સાતમ આઠમની શુભકામના પાઠવવામાં આવશે। એ જ રીતે રંગમહેલ, વણઝારી ચોક, કસ્તુરબા સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ જન્માષ્ટમી નિમિત્તે મહોલ્લા સુશોભન કરવામાં આવશે। બીજી તરફ જન્માષ્ટમીએ બપોરે 4 કલાકે રામચંદ્રજી મંદિર ઉપડકોર પાસેથી વિશાળ શોભાયાત્રા નીકળશે, જેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે। દરમિયાન હરિઓમ ગ્રુપની યાદી જણાવે છે કે આ વખતે વિશાળ ટાવર પાડવાનું કામ ચાલી રહ્યું હોય, શોભાયાત્રાને કાળવા ચોકમાં પૂર્ણ કરી દેવામાં આવશે। દર વર્ષે સ્વામિનારાયણ મંદિર સુધી શોભાયાત્રા જતી હોય છે, પરંતુ વિશાળ ટાવરને તોડવાની કામગીરી ચાલતી હોય આ વખતે જન્માષ્ટમીની શોભાયાત્રા કાળવા ચોક સુધી સીમિત રહેશે તેમ હરિઓમ ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આમ સમગ્ર જૂનાગઢ ગોકુળિયું બનવા માટે થનગની રહ્યું છે। બીજી તરફ આજથી તહેવારોની ઉજવણી શરૂ થઈ છે। શ્રાવણ વદ ચોથ એ બોળચોથ છે, જે દિવસે ગાય માતાની પૂજા કરીને માતાઓ પોતાના સંતાનની સુખાકારીને આરોગ્ય માટે પ્રાર્થના કરતી હોય છે। બોળચોથનો તહેવાર આમ તો ગાય સાથે જોડાયેલો છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પણ ગૌપાલક હોવાને કારણે આ તહેવારને ભગવાન શ્રી કૃષ્ણની ગૌ ભક્તિ સાથે જોડી દેવામાં આવ્યો છે। અને એટલે જ આજે જૂનાગઢની ગોકુલેશ ગૌશાળા ખાતે બપોરે મોટી સંખ્યામાં મહિલાઓ ગાયની પૂજા કરવા માટે આવી પહોંચી હતી, જે ખાસ કરીને રૂના હાર ગાયને પહેરાવી, ઘૂઘરી ખવડાવી, ગાયને કપાળે તિલક કરીને લોકોએ ગાય માતાની પૂજા કરી હતી। આ તકે 18 વર્ષથી ગોકુલેશ ગૌશાળામાં ગૌસેવક તરીકે એવા ગૌપ્રેમીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વર્ગમાંથી વૈકુંઠમાંથી ગાય લઈને આવ્યા ત્યારે ગોપીઓએ ગાયની પૂજા કરી હતી। ત્યારથી બોળચોથને દિવસે ગાયની પૂજા કરવાનું મહત્વ આપણે ત્યાં ઉજાગર થતું રહ્યું છે। વાછાણી ગુલાબબેન નાગલા ચડાવવામાં આવે, ચાંદલો કરવામાં આવે અને ગાયને ઘૂઘરી આપવામાં આવે છે। ગાયનું મહત્વ કે ગાયની આપણે પૂજા કરવી જોઈએ, આજે ચોથ છે એટલા માટે। હું જાગૃતિ નિલેશ ભટ્ટ, અહીંયા ઝાંઝેડા રોડ ઉપર આવેલ ગૌશાળાએ અમે આજે બોળચોથ હોવાથી શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથ એટલે કે ગાય માતાનું પૂજન કરવામાં આવે છે, અને એ પૂજા કરવા માટે અમે લોકો આવ્યા છીએ।
તો આજે ગાય માતાને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે. નાગલો કંકુ અબીલ ગુલાલથી અમે બધા પૂજા કરીએ, એની પ્રદક્ષિણા કરીએ. અને ગાય માતા છે એમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે, એટલે એની પૂજા કરી અને બધા ભગવાનના આશીર્વાદ મેળવીએ છીએ. મારું નામ અનિલભાઈ કણસાગરા, ગૌ સેવક છું. આજે 18 વર્ષથી આ ગાયની સેવા કરીએ છીએ. ગોકુલેશ ગૌશાળા જુનાગઢ. કે આજે કૃષ્ણ ભગવાન સ્વર્ગમાંથી સોન કપિલા નામની ગાય સૃષ્ટિ ઉપર લઈ આવ્યા. એ સૃષ્ટિ ઉપર લઈ આવવા માટેનું માધ્યમ કૃષ્ણ ભગવાન બન્યા. અને એમની પૂજા જે ગોપીઓએ કરેલી હતી એ આજે ગોપીઓ કરવામાં આવે તો એમને એટલી પેઢીનું રક્ષણ સાથે ગૌલોકવાસમાં સ્થાન મળી શકે છે. એનું આજ ઉદ્દેશ્ય છે. અને આજે જે 1 પણ રૂપિયો દાન કરશે ગાયને, એનું 1000 ગણું દાન આજે નિયત થયેલું છે. આ બોળ ચોથનું મહત્વ, ગાયને જે પૂજવામાં આવે છે એના દર્શન કરવામાં આવે છે. દર્શનની રીત લોકોને ખબર નથી. કેવી રીતે ગાયના દર્શન કરવા જોઈએ? ગાયની સામે મુખ આંખ ખુલ્લી રાખીને આંખ પટપટાવ્યા વિના ગાયના સંપૂર્ણ દર્શન થઈ જતા જે નીચે બાકડા ઓટલા છે ત્યાં બેસી આંખ બંધ કરી અને પછી ઈ ગૌના દર્શન બને આંખના નેત્રપટમાં, ત્યારે જ પૂર્ણ્ય દર્શન બને છે. તો ગૌશાળાની સાથે સાથે જૂનાગઢના અનેક સોસાયટી, શહેરી મોહલ્લા વિસ્તારમાં આજે બપોરે બોળચોથની ઉજવણી થઈ હતી, જ્યાં મહિલા ભાવિકોએ ગાય માતાને પોતાને આંગણે બોલાવીને પૂજા કરી હતી, પ્રદક્ષિણા કરી હતી, ગાય માતાની આરતી ઉતારી હતી ને ઘૂઘરી ખવડાવીને બોળચોથની ઉજવણી નિમિત્તે ગાય માતાના આશીર્વાદ લીધા હતા. જૂનાગઢમાં બાલાજી ડ્રીમ સિટી ખાતે પણ બહેનો બપોરે 2 કલાકે એકત્રિત થઈ હતી. માતાઓએ પોતાના સંતાનની સુખાકારી માટે આજે ગાયની પ્રદક્ષિણા કરીને બોળચોથની ઉજવણી પૂર્ણ કરી હતી. નેહલ અવાશિયાએ જણાવ્યું કે બાલાજી ડ્રીમ સિટીમાં તમામ તહેવારો ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આજે બોળચોથનો તહેવાર આ રીતે ગૌ માતાની પૂજા કરીને અમે સૌ બહેનોએ શ્રદ્ધાભેર મનાવ્યો છે. નમસ્કાર. આજે બોળચોથ, શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથની પાવન ઉજવણી કરવામાં આવે છે. જે માતાઓ અને દીકરા હોય છે તે લોકો આ ખાસ પર્વની ઉજવણી કરતા હોય છે. અને ગાયને પૂજન વિધિ દ્વારા એમનું કરવામાં આવે છે. આની પાછળ એક પૌરાણિક ઇતિહાસ પણ જોડાયેલો છે, તેથી આજે ગાયનું ખાસ મહત્વ હોય છે. અહીંયા અમે લોકોએ ગાય માતાને બોલાવી અને એમનું પૂજન અર્ચન કર્યું અને એમની પ્રદક્ષિણાના ફેરા કર્યા અને આરતી કરી. દરમિયાન આવતીકાલે નાગપંચમીની ઉજવણી થશે. જૂનાગઢમાં ગંધરપવાડામાં આવેલ ખેતલિયા દાદા મંદિર તેમજ જાંજરડા રોડ ઉપર આવેલ ખેતલિયા દાદાના સ્થાનકે સવારથી જ નાગ દેવતાનું પૂજન, યજ્ઞ, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. નાગપંચમી એ નાગ દેવતાનું પૂજન કરવાનો દિવસ હોવાને કારણે વંથલી પાસે આવેલ માણેકવાડા ખાતે આજથી જ ભાવિકોનો પ્રવાહ શરૂ થયો છે. અનેક યાત્રિકો પગપાળા માણેકવાડા ખાતે પહોંચશે અને નાગપંચમીની ભવ્ય ઉજવણી કરશે. આ તબક્કે માણેકવાડા ખાતે વિશાળ સ્તંભ ઉપર ધજા લહેરાવાનો પણ એક વિશેષ મહત્વ રહ્યું છે. આમ સૌરાષ્ટ્રભરમાં માણેકવાડા સહિત રગતિયા બાપાને અન્ય નાગ દેવતાના સ્થાનકે આવતીકાલે નાગપંચમીની પણ ઉમંગભેર ઉજવણી થશે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અનેક શાળાઓમાં શિક્ષકો ગેરહાજર છે, જેમાં અનેક શિક્ષકો માત્ર ભારતમાં નહીં પરંતુ વિદેશમાં બેસીને જલસા કરે છે અને તગડો પગાર ખાય છે. આ બાબતનો ઘટસ્ફોટ થતાં જૂનાગઢ શિક્ષણ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જૂનાગઢ પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે કહ્યું કે જૂનાગઢ જિલ્લામાં પણ 22 જેટલા શિક્ષકો છેલ્લા 7 દિવસથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. નથી માસ્ટરમાં સહી કે નથી કોઈ રજા રિપોર્ટ. આ 22 શિક્ષકોને અમે નોટિસ ફટકારી છે અને 5 દિવસમાં ખુલાસો આપવા માટે જણાવી દેવામાં આવ્યું છે. 9 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધીના દિવસ દરમિયાન 22 શિક્ષકો ગેરહાજર હોવાનું ડીપીઓ લતાબેન ઉપાધ્યાયે જાહેર કર્યું છે. રાજ્યમાંથી એક સપ્તાહથી ફરજ પર હાજર ન હોય જુદા જુદા કારણોસર એવા જુનાગઢ જિલ્લાના 22 શિક્ષકોની યાદી મળેલ છે. જે સંદર્ભે આ શિક્ષકો કયા કારણોથી
ફરજ પર હાજર નથી, કયા પ્રકારની રજા પર છે, મંજૂર કરેલ છે કે કેમ, આ બધી જ બાબતોની તપાસ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આદેશ અપાઈ ગયેલો છે અને એમની પાસેથી દિવસ 5માં આની બધી જ વિગતો આધારો સાથે જિલ્લામાં મંગાવેલી છે અને એ આવ્યા બાદ એમાંથી કયા શિક્ષકો કયા પ્રકારની રજા પર છે એ સુનિશ્ચિત કરી શકાય અને આગળની કાર્યવાહી નક્કી કરી શકાય. એના માટે જ આપણે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને આનો તપાસ કરવાનો આદેશ કરેલો છે અને એના આધારો રજૂ કરવા માટે કહેલ છે અને એમના તરફથી આપણને જે આધારો રજૂ થશે એના ઉપરથી નિશ્ચિત થઈ શકે કે આ શિક્ષકો છે એ રજા સાથે ફરજ ઉપર હાજર નથી અથવા તો રજા વિના ગેરહાજર છે. અને જો રજા સાથે ગેરહાજર છે ઇટ મીન્સ કે તો એ કાયદેસર રજા પર છે, તો એ એમનો હક થઈ છે. અને માની લો કે કોઈ શિક્ષક રજા વિના ગેરહાજર છે તો એની સામે નિયમ અનુસારની કાર્યવાહી છે એ શિક્ષાત્મક કાર્યવાહી જિલ્લા કક્ષાએથી થશે. દર્શક મિત્રો, સમાચારના દ્વિતીય ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટીના ઉપપ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ આવતીકાલે મેગા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા મનાવવામાં આવશે. ભવનાથમાં આવેલ પારસધામ ખાતે સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી આ રક્તદાન શિબિર યોજાશે, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહેશે. બપોર સુધીમાં એકત્રિત થયેલ રક્ત આમ તો થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પૂરું પાડવામાં આવશે, પરંતુ એ પહેલાં આ રક્તથી જૂનાગઢના જાણીતા સેવાભાવી અગ્રણી મનસુખભાઈ વાજાની રક્તતુલા પણ કરવામાં આવશે. નોબલ યુનિવર્સિટીના ઉપપ્રમુખ, મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે 7 દિવસ સુધી અલગ અલગ સેવાકીય પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં મહત્વનો કાર્યક્રમ આવતીકાલે સવારે 9 કલાકે ભવનાથ સ્થિત પારસધામ ખાતે રક્તદાન શિબિર યોજાશે, જે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના પ્રેરણાને આશીર્વાદથી યોજાશે. રક્તદાતાઓને આ તકે રક્તદાન કરવા માટે ઉપસ્થિત રહેવા નોબલ પરિવાર, રઘુવીર સેના, કોકોબેંક જૂનાગઢ તેમજ સત્યમ સેવા યુવક મંડળ સહિત રઘુવંશી સમાજે અપીલ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી તહેવારના અનુસંધાને જૂનાગઢ એસટી દ્વારા વધારાની બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. વિભાગીય નિયામક કચેરી તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં
28 જેટલી બસ આગામી તહેવાર નિમિત્તે ખાસ કરીને જૂનાગઢ રાજકોટ, જૂનાગઢ દ્વારકા, જૂનાગઢ સોમનાથ સુધી દોડાવવામાં આવશે. ડેપો મેનેજર શ્રી મકવાણાએ કહ્યું કે આ રીતે એસટી વિભાગ દ્વારા વિશેષ બસનું પરિવહન કરવામાં આવશે, જેથી યાત્રિકોને પણ સારી સુવિધા મળશે તો બીજી તરફ એસટી વિભાગને પણ નોંધપાત્ર આવક થશે. પારણા નોમ સુધી આ એસટી બસ સેવા ચાલુ રહેશે, જેનો મુસાફર જનતાને લાભ લેવા માટે જૂનાગઢ એસટી વિભાગીય નિયામક કચેરી તરફથી જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. હું VM મકવાણા, જૂનાગઢ એસટી ડેપો મેનેજર. હાલમાં ચાલતા શ્રાવણ માસ નિમિત્તે મુસાફર જનતાને ધાર્મિક જગ્યાઓ ઉપર જે દર્શનાર્થે જતા હોય તેનો લાભ મળી રહે જૂનાગઢ એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે જૂનાગઢ એસટી ડેપોમાંથી રોજની સોમનાથ માટે એક એક્સ્ટ્રા બસ ચાલુ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે રક્ષાબંધનનું પર્વ ગયું એમાં તારીખ 17થી લઈ અને 20 તારીખ સુધી જૂનાગઢ એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલું હતું, જેમાં કુલ 126 ટ્રીપો કરવામાં આવેલી હતી. અને આજે એક્સ્ટ્રા સંચાલનમાં જે છે જૂનાગઢ ડેપોની જે રેગ્યુલર આવક જે છે એના કરતાં અંદાજિત 6 લાખ જેટલી વધારે આવક મળવા પામેલ છે. અને આ ઉપરાંત જે આગામી જે જન્માષ્ટમીનું પર્વ જન્માષ્ટમીના તહેવાર આવે છે એમાં મુસાફર જનતાને એનો લાભ મળી રહે અને પોતાના ગંતવ્ય સ્થળો સુધી જઈ ગયા. જૂનાગઢ ડેપો દ્વારા રોજની 15 વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવાની, અને આ બસો જે છે એ રાજકોટ, પોરબંદર, દ્વારકા, સોમનાથ, અમરેલી જેવા સ્થળો પર મૂકવામાં આવે છે. અને આ ઉપરાંત પણ જો કોઈ આખું ટૂર પેકેજ જેવું હોય કે ભાઈ 50 મુસાફરો મળે તો એના માટે પણ અલગથી બસ ફાળવવાની તૈયારી જૂનાગઢ એસટી ડેપો દ્વારા રાખવામાં આવેલી છે. અને આ જે એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવવામાં છે તો મુસાફર જનતાને વિનંતી છે કે એનો એસટીનો લાભ લે. હવે રક્ષાબંધનમાં જે અત્યારે હાલમાં જે રક્ષાબંધનનું પર્વ ગયું એમાં ગત વર્ષ કરતાં જે છે અંદાજિત અમે 2 થી 2.5 લાખ વધારે આવક મેળવેલી છે. અને હાલમાં પણ જે અત્યારે જે થોડીક વરાપ જેવું નીકળેલું છે એટલે અમને એવો અંદાજો છે કે ભાઈ મુસાફર જે છે એ પોતે પ્રવાસન સ્થળો ઉપર જવાની તૈયારી દર્શાવતા જ હશે, તો એમાં પણ જન્માષ્ટમીના પર્વમાં પણ જે ગત વર્ષ કરતાં તો જે છે વધારે લાભ મળવાની પૂરેપૂરી શક્યતા છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર સહિત કૃષ્ણ મંદિરોમાં હિંડોળા દર્શન હવે સમાપ્ત થયા છે, પરંતુ આ હિંડોળા દર્શનના સમાપન પ્રસંગે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ભોગ દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોરજીને 250 કિલો ડ્રાયફ્રૂટ તેમજ મોટા ગ્રીન ફળાદીને અન્ય વ્યંજનો સાથે જ્યારે ભોગ ધરવામાં આવ્યો ત્યારે હરિભક્તો ભાવ વિભોર બની ગયા હતા. સ્વામી મંદિર ખાતે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ, રાધારમણ દેવ તેમજ હરિકૃષ્ણ મહારાજને અલગ અલગ શણગારના દર્શન શ્રાવણ માસ દરમિયાન યોજવામાં આવે છે, ત્યારે આ તમામ પ્રભુશ્રીઓને 150 કિલો ગ્રીન ફ્રૂટનો અન્નકોટ અને 250 કિલો ડ્રાયફ્રૂટનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો. મંદિરના કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી તેમજ ચેરમેન પીપી સ્વામી, પૂર્વ ચેરમેન દેવનંદન સ્વામી તેમજ સ્વામી મંદિરના સેવકો દ્વારા અન્નકોટ દર્શન માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. હરિભક્તોએ અન્નકોટ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ એટલે ભક્તિનો સંયોગ દરેક હિન્દુ ધર્મના લોકોની અંદર આનંદ અને ઉત્સાહથી જ્યારે ઉજવાતો હોય ત્યારે ભગવાનની આગળ દરેક ભક્તોના જુદા જુદા ભાવ હોય છે. એમાં અમારા એક મનોરથી તમને એવો ભાવ થયો કે મારે ભગવાનને ડ્રાય ફ્રૂટનો અન્નકોટ અને ગ્રીન ફ્રૂટનો અન્નકોટ ધરાવવો છે. અને એમને ભાવનાને અનુલક્ષીને ભગવાન શ્રી સદૈવની માટે ભાવ છે એ હૃદયનો સ્વીકારતા હોય છે. એટલે જ આજે પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાયજી, સિદ્ધેશ્વર મહાદેવજી અને ઘનશ્યામ મહારાજ આ બધા જ દેવોની આગળ સરસ મજાનો ડ્રાય ફ્રૂટ અને ગ્રીન ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે શિવ કથા સમાપ્ત થયા બાદ લોકોએ કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈને જન્માષ્ટમી પર્વને
વેલકમ કર્યું હતું. આ તકે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શન એટલે કે હિંડોળા સ્પર્ધા તેમજ યમુનાજી પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીમતી ગીતાબેન કોટેચા અને ચાંદનીબેન કોટેચાએ તમામ મહિલાઓનું ઉમળકાભેર સ્વાગત કર્યા બાદ આ હિંડોળા દર્શન અને યમુના પ્રાગટ્યનો 1 કલાકનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. લોહાણા જ્ઞાતિની તમામ બહેનોએ ઉપસ્થિત રહી અને ટોકન એન્ટ્રી ફી સાથે આ હિંડોળા શણગાર હરીફાઈમાં ભાગ લીધો હતો. દરેક વ્યક્તિ હિંડોળો ઘેરથી શણગારીને લઈને આવ્યા હતા અને ત્યારબાદ યમુના મહોત્સવમાં ચાંદનીબેન કોટેચાએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરીને ગોપી ભાવે સૌ કોઈને કૃષ્ણચંદ્ર મહારાજના ભક્તિ પદોમાં તરબોળ કર્યા હતા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની.
પગડી વીંટી હાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સામાન્ય રીતે દેશમાં બાઇક ઉપર પરિભ્રમણ કરવું એ સરળ હોય છે, પરંતુ એક સ્કૂટર ઉપર પરિભ્રમણ કરવું કઠિન મનાતું હોય છે. એક યુવાન બેંગ્લોરથી 43,000 કિલોમીટરનું અંતર સ્કૂટર ઉપર કાપીને જૂનાગઢ ખાતે આવી પહોંચ્યો હતો અને જૂનાગઢના નાથ એવા ભૂતનાથ દાદાને શીશ નમાવીને તેમણે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. દિવાકર રેડ્ડી નામનો આ સ્કૂટર સવાર 43,000 કિલોમીટરનું પરિભ્રમણ કરીને જૂનાગઢ ખાતે આવી પહોંચતા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ દિવાકર રેડ્ડીને આ સાહસ બદલ અભિનંદન પાઠવ્યા અને એમની જે લાગણી છે, એમનું જે ધ્યેય છે, તે પરમ કૃપાળુ ભૂતનાથ દાદા સિદ્ધ કરે તેવા આશીર્વાદ પણ આપ્યા. દરમિયાન દિવાકર રેડ્ડીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સ્કૂટર ઉપર ભારત પરિભ્રમણ કરવા માટે ખાસ કોઈ ઉદ્દેશ નથી, પરંતુ વિશ્વ કલ્યાણની સાથે સ્વચ્છ ભારત, તંદુરસ્ત સમાજનું નિર્માણ, વ્યસન મુક્ત સમાજ, આવી કલ્પનાઓ સાથે તેમણે પરિભ્રમણ શરૂ કર્યું છે અને હવે ભગવાન સોમનાથ ખાતે જઈને દાદાને શીશ નમાવશે. भूतनाथ महादेव की आपका बहुत बहुत स्वागत, बहुत बहुत स्वागत. पूरा जूनागढ़ शहर की तरफ से हम आपका स्वागत करते हैं. तो भूतनाथ जूनागढ़ के नगर देवता है, तो इसलिए आप सही जगह पर ही आए हैं. तो पूरे शहर की तरफ से आपसे बहुत बहुत अभिनंदन, बहुत कॉन्ग्रेचुलेशंस. आपकी संकल्प और आपकी यात्रा बहुत अच्छे से पूर्ण हो. જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણી જુગાર પૂરબહારમાં રમાતો હોય છે અને શ્રાવણ માસ એ જુગારનો માસ ગણાતો હોય છે, જેને કારણે પોલીસ પણ કડક બનીને જુગારીઓ પર ઘોંસ બોલાવતી હોય છે. ગામડાઓમાં કે નાના નાના ઘરમાં તો જુગાર રમાતો હોય, પરંતુ જૂનાગઢની એક નામાંકિત હોટલ જે જયશ્રી રોડ ઉપર આવેલી છે, તે પ્લેટિનિયમ હોટલના ચોથા માળે
હોટલનો માલિક બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને ખાસ કરીને અનેક જુગારીઓ જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે તેને 6,17,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પ્લેટિનિયમ હોટલનો માલિક યોગેશ મોરી બહારથી એટલે કે ધંધુસર અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોને બોલાવીને જુગાર રમાડતો હતો ને એનો ચાર્જ વસૂલતો હતો. ત્યારે પ્લેટિનિયમ હોટલના 4થા માળે આવેલ રૂમ નંબર 102માં પોલીસે આ રેડ કરી હતી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ અહીં પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સોરઠમાં સાતમ આઠમના તહેવારનું કાઉન્ટડાઉન શરૂ. આજે ગાયની પૂજા કરી બોળચોથની ઉજવણી કરતી માતાઓ. જૂનાગઢ જિલ્લામાં પણ ભૂતિયા શિક્ષકો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ. 22 ગેરહાજર શિક્ષકોને 5 દિવસમાં રિપોર્ટ આપવા ડીઈઓની તાકીદ. સ્વામિનારાયણ મંદિર ખાતે ઠાકોરજીને 250 કિલો ડ્રાયફ્રૂટ સહિતના વ્યંજનોનો અન્નકૂટ ભોગ ધરાવાતા હરિભક્તો થયા ભાવ વિભોર. બેંગાલુરથી 43,000 કિલોમીટરનું અંતર સ્કૂટર ઉપર કાપી જૂનાગઢ આવી પહોંચેલ યુવાને ભૂતનાથ દાદાને શીશ નમાવ્યું. ભારત ભ્રમણ માટે નીકળ્યો હોવાનું જણાવ્યું. અને શહેરની નામાંકિત પ્લેટિનિયમ હોટલ બની જુગારનો અડ્ડો. માલિક પોતે બહારથી માણસોને બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી ઉપરથી પોલીસે કરી રેડ. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.